દ્વારકામાં આભ ફાટ્યું 2 કલાકમાં જ 12 ઇંચ વરસાદ ખાબક્યો ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ રેલવે સ્ટેશન રોડ પર કમરસામાં પાણી ભરાયા તોતાદરી મઢ પાસે વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યા દ્વારકાનું જામરાવલ ગામ બેટમાં ફેરવાયું રાવલ ચંદ્રવાડા માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા પાણી ફરી વળતા રાવલ જવાનો રસ્તો થયો બંધ દ્વારકાના જામરાવલને મેઘરાજાએ ગમરોડ્યું જામરાવલ ગામ બેટમાં ફેરવાયું ગામમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું કલ્યાણપુરનું કેનેડી ગામ જળમગ્ન ધસમસતા પાણીના પૂર રસ્તા ઉપર વહેતા થયા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી કલ્યાણપુર તાલુકામાં પાનેલીથી હરિપરને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ ગામો પાણીમાં જળમગ્ન થયા જનજીવન ખોરવાયું કલ્યાણપુરના સૂર્યાવદર રાવલ જતા રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો બંધ સાની ડેમના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા કલ્યાણપુર તાલુકામાં સાંબલાધાર વરસાદથી પટેલકા રાવલ ભોગા ગામમાં જળભરાવ અનેક રસ્તાઓ પાણીમાં તરબોળ થયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ ભારે વરસાદને કારણે મુખ્ય બજારોમાં ઢીચણસ્તરમાં પાણી ભરાયા મુખ્ય બજારોમાં નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા જામ ખંભાળિયામાં ધોધમાર વરસાદ ભારે વરસાદને લઈ બારા ચુડેશ્વર નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા ઉપરવાસમાં ભારે વરસાદથી કોઝવે ઓવરફ્લો કલ્યાણપુરના ભાટિયા ગામે ધોધમાર વરસાદ ભારે વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા બસ સ્ટેન્ડ ચોક સહિતના વિસ્તારો પાણી દ્વારકા જિલ્લાના અનેક ડેમ ઓવરફ્લો જામ ખંભાળિયાનો સિંહણ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લહેર ભાણવડના રાણપર ગામે 10 ઇંચ વરસાદ વરસતા ગામ જળબંબાકાર સ્થિતિમાં રાણપર ગામે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા પાણી ભરાતા ભાણવડ પોરબંદર રસ્તો પણ બંધ પોરબંદર જિલ્લામાં માધવપુરમાં 9 ઇંચ વરસાદ વરસ્યો ખેતરો બેટમાં ફેરવાયા મધુવંતી નદીના પાણી ગેડમાં ફરી વળ્યા ગેડના 7 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા પોરબંદરમાં ધોધમાર વરસાદને પગલે ધરમપુર ગામે રેલવે ટ્રેકનું ધોવાણ થયું રેલવે ટ્રેકનું ધોવાણ થતાં રેલ વ્યવસ્થા ખોરવાઈ પોરબંદરમાં પૂરમાં ફસાયેલા દિવ્યાંગ દંપતીનું રેસ્ક્યુ કરાયું શિમલા આઈસ ફેક્ટરી પાસેથી ફાયર વિભાગ દ્વારા રિક્ષાની અંદર બેઠેલા દંપતીનું રેસ્ક્યુ કરાયું પોરબંદરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા રાજીવનગર વિસ્તારમાં ભૂવામાં ગાય પડી પાણી ભરાતા રાજીવનગરમાં ભારે હાલાકી પોરબંદરમાં સાંબેલાધાર વરસાદ શહેરના રાજીવનગર વિસ્તારમાં લોકોના ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી વાહનો સહિત લોકોની ઘરવખરી પણ પાણીમાં ગરકાવ ભારે વરસાદથી પોરબંદર ખંભાળિયા હાઈવે બંધ થયો બરડો વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા જળતાંડવથી મજીવાણા પટાણા મોઢવાડા સોઢાણા પ્રભાવિત પોરબંદરમાં જળબંબાકારથી ઠેર ઠેર પાણી ભરાતા એમએલએ અર્જુન મોઢવાડિયાએ લીધી મુલાકાત તંત્રને સાથે રાખી મોઢવાડિયાએ નરસંગ ટેકરી રોકડિયા હનુમાન રાજીવનગર મુખીરા સહિતના વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી ભારે વરસાદને પગલે કુતિયાણાના ગીડ વિસ્તારને જોડતો રસ્તો બંધ 15થી વધુ ગામો સંપર્ક વિહોણા ગીડ વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ કુતિયાણામાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન થયા કુતિયાણાની ગોકેશ્વર નદી બની ગાંડીતુર નદીનો પાટો તૂટતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા કુતિયાણાનો ખેસરા ડેમ ઓવરફ્લો 4 દરવાજા 2 ફૂટ ખોલ્યા વાલોત્રા અમરાણા કંડોણા બોલદર સહિતના ગામોને એલર્ટ કરાયા જૂનાગઢનું મતિયાણા ગામ જળબંબાકાર મતિયાણાના ડ્રોન વિડીયો સામે આવ્યા સમગ્ર ગેડ પંથક જળમગ્ન થયું મતિયાણામાં ખેતરો પણ બેટમાં ફેરવાયા ભારે વરસાદથી કેશોદ પંથકનું બાલાગામ સંપર્ક વિહોણું બન્યું મધુવંતી અને સાબલી નદીમાં પૂર આવ્યું નદીનું પાણી ખેતરો અને ગામમાં ફરી વળ્યું વાડિયા હાટીનાનો ભાખરવડ ડેમ ઓવરફ્લો થતા મેઘર નદીમાં પૂર હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ જૂનાગઢના મુડિયાસામાં મહિલાનું રેસ્ક્યુ કરાયું મહિલાની તબિયત બગડતા બળદગાડામાં
લવાઈ ગેડ પંથકમાં પાણી ફરી વળતા અવરજવરમાં મુશ્કેલી. જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ. માંગરોળની નોડી નદીમાં વરસાદી પૂર આવતા નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા. ભારે વરસાદથી કામનાથ મંદિરનો રસ્તો થયો બંધ. જૂનાગઢમાં ધોધમાર વરસાદથી ઘુઘવી નદી ઉપરનો પુલ તૂટ્યો. પુલ તૂટી જતા ખાડિયાથી ચુડવા જવાનો રસ્તો બંધ. વાહન વ્યવહાર બંધ થતા સ્થાનિકોને હાલાકી. જૂનાગઢ કેશોદમાં વરસાદને લઈ તાલુકાના 7 ગામો સંપર્ક વિહોણા. સરોડ, બામણાસા સહિતના ગામનો સંપર્ક તૂટ્યો. ગામમાં સાબલી અને ટિલોરી નદીના પાણી ફરી વળ્યા. જૂનાગઢની સાબરી નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ દેખાડ્યું. કેશોદનું મુડિયાસા ગામ બેટમાં ફેરવાયું. મુડિયાસા ગામમાં રસ્તો બંધ. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું. જળબંબાકાર સ્થિતિને લઈ કલેક્ટર અનિલ રાણાવસિયાએ નિવેદન આપતા કહ્યું, જૂનાગઢ જિલ્લાના 75 રસ્તા અસરગ્રસ્ત થયા. તકેદારીના ભાગરૂપે રસ્તા ઉપર અવરજવર બંધ કરાઈ. ઓવરટોપિંગને લીધે 65 ગામડા સંપર્ક વિહોણા બન્યા. જિલ્લામાં એસટીના 14 રૂટ બંધ કરાયા. જિલ્લાના 19માંથી 9 ડેમ ઓવરફ્લો. નદી કાંઠા વિસ્તારના 53 ગામડાઓને એલર્ટ કરાયા. ગીર સોમનાથનું ત્રિવેણી સંગમ ખાતે હિરણ, સરસ્વતી અને કપિલા ત્રણેય નદીઓના પાણીની આવક. ત્રિવેણી ઘાટ થયો પાણીમાં ગરકાવ. ઉનાના મોઢા ગામે ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. અનેક જગ્યાએ ઘૂંટણસમાં પાણી ભરાયા. મુખ્ય રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો. કોડીનારના અરણેજ ગામમાં પાણી ઘૂસ્યા. નીચાણવાળી સોસાયટીઓમાં ભરાયા પાણી. ગીરમાં સતત વરસાદને લઈ પાણી અરણેજમાં પહોંચ્યું. સીધા જ ગામના ખેતરો વેટમાં ફેરવાયા. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ. હિરણ 2 ડેમમાં પાણીની ભરપૂર આવક. હિરણ 2 ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ગીર સોમનાથમાં સામેલાધાર વરસાદ. ધોધમાર વરસાદથી વેરાવળના સવની ગામ નજીકનો ધોધ ખીલી ઉઠ્યો. ગાગડિયા ધોધના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. ગીર સોમનાથના પ્રાચી તીર્થનું માધવરાય મંદિર ફરી જળમગ્ન. સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા ગામમાં ફરી વળ્યા પાણી. વેરાવળ સોમનાથ બાયપાસ પર પાણી ફરી વળ્યા. તાલાલા ચોકડી પર ઘૂંટણસમાં પાણી ભરાયા. જેસીબીની મદદથી પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ. વેરાવળની જલારામ સોસાયટીમાં લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી. 25થી વધુ ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકી. ઘરમાં જાનમાલને વ્યાપક નુકસાન. વેરાવળમાં સતત પડેલા વરસાદને કારણે ખોજા સોસાયટી, અલહરમ સોસાયટીમાં પાણી ભરાયા. દર વર્ષે પાણી ભરાતા તંત્ર સામે સ્થાનિકોનો રોષ. ગીર સોમનાથમાં નદી નાળા જીવંત થયા. હિરણ અને શિંગોડા ડેમમાં નવા નીરની આવક. નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. ધોરાજીના પીપળિયા ગામમાં આગ ફાટ્યું. પીપળિયા ગામે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા. રહેણાંક મકાનમાં પાણી ભરાતા લોકોને હાલાકી. ધોરાજીમાં ધોધમાર વરસાદથી અનેક ગામોમાં પાણી ભરાયા. છાળવાવદરમાં પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણું બન્યું. ભારે વરસાદથી જનજીવન ખોરવાયું. ધોરાજીના નાની મારડમાં 9 ઇંચ વરસાદ પડતા જળપ્રલય. નાની મારડ ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. લોકો જીવ બચાવવા માટે અગાસી પર ચડ્યા. ધોરાજીના મોટી મારડ ગામે ખેતરો બેટમાં ફેરવાયા. ખેતરો જળમગ્ન થતા કપાસ, સોયાબીન, ડુંગળી જેવા પાકોને નુકસાન. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત. ધોરાજીના મોટી મારડ ગામે કોઝવે પાણીમાં ગરકાવ થયો. મોટી મારડ ચીખલિયા ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો.
ધોરાજી તાલુકાના ભાડેર ગામની મુશળધાર વરસાદથી જળબંબાકાર. ભાડેર ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પૂરની સ્થિતિ. ધોરાજી તાલુકામાં ધોધમાર વરસાદ. ચિચોડ, નાની પરબડી, જામબરડિયા ગામના ખેતરો બેટમાં ફેરવાયા. નાની પરબડીનો ફુલઝર નદી કોઝવે પાણીમાં ગરકાવ થયો. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આબ ફાટ્યું. ભારે વરસાદથી ઉપલેટા શહેર અને ગ્રામ્યમાં પાણી ભરાયા. જીકરિયા ચોક, નટવર રોડ અને મેઇન બજારમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. ધોરાજી અને ઉપલેટામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી લાઠ ગામમાં પાણી ફરી વળ્યા. લાઠ ગામ ફરી બન્યું સંપર્ક વિહોણું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં તેલંગાણામાં આબ ફાટ્યું. જનજીવન અસ્તવ્યસ્ત. ઘરોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. જામકંડોળાનું જામખાટલી ગામ જળબંબાકાર. જામખાટલી ગામ બેટમાં ફેરવાયું. જામખાટલી ગામે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. જામજોધપુરના કોટડા બાવીસી ગામે ફુલઝર ડેમમાં વીજળી પડી. વીજળી પડતા હવાના દ્રશ્યો કેમેરામાં કેદ. જૂનાગઢ ગીડ પંથક બન્યો જળબંબાકાર. ખેતરમાં કામ કરવા ગયેલા 3 મજૂરોનું રેસ્ક્યુ કરાયું. અખોદર બાલાગામ વચ્ચે ફસાયા હતા ખેત મજૂરો. જામજોધપુરમાં ઉમિયાસાગર ડેમમાંથી પાણી છોડાતા વેણુ નદીમાં પૂર. ડેમના 4 દરવાજા 4 ફૂટ ખોલાયા. જામજોધપુરના સતાપર ગામે ડાઈમીણસાર ડેમ ઓવરફ્લો. કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરાયા. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ છલકાયો. કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદથી ખેતરો પાણીમાં તરબોળ થયા. હળમતિયા નજીક ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતિત. પાક નિષ્ફળ જવાની ભીતિ. નખત્રાણાના મંગવાણામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી મંગવાણા ગામની શેરીઓ નદીમાં ફેરવાઈ. ભુજ નલિયા હાઈવે બેટમાં ફેરવાયો. વલસાડમાં ધોધમાર વરસાદને પગલે દાણા બજાર, એમજી રોડ, તિથલ રોડ, બંદર રોડ પર પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. ઉમરગામ, વાપી, પારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો. રાજ્યમાં ભારે વરસાદથી એનડીઆરએફ સ્ટેન્ડ બાય કરાઈ. નર્મદા કચ્છમાં એનડીઆરએફની એક ટીમ. રાજકોટ, વલસાડ, દ્વારકા, જૂનાગઢ અને ભાવનગરમાં એનડીઆરએફની એક ટીમ કરાઈ તૈનાત. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. આગામી 5 દિવસ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ. સાથે જ અમરેલી અને રાજકોટમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ. આગામી 5 દિવસ કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપીમાં પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. અમદાવાદમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી. આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં પણ યલો એલર્ટ. આવતીકાલે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના. 21-24 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી. 21-23 જુલાઈ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની સંભાવના. બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી. આજથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની સંભાવના. મોન્સૂન ટ્રફ લાઇન મધ્યપ્રદેશથી બંગાળની ખાડી સુધી લંબાશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે. ઉત્તર પ્રદેશમાં ગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પૂરની સ્થિતિ. યુપીમાં આશરે 1 સપ્તાહથી કેટલાક વિસ્તારમાં પૂરની સ્થિતિ. ત્યારે કાશીમાં ગંગાના 30 ઘાટ ડૂબી ગયા છે. તો ગોરખપુરના એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી. ગોરખપુરમાં પૂરની સૌથી વધુ અસર વર્તાઈ. રાપ્તી નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. અત્યાર સુધીમાં 55થી વધુ ગામો પૂરના પાણીમાં ડૂબ્યા. એનડીઆરએફ, એસડીઆરએફ અને પીએસસીની ટીમો 100 બોટ સાથે રાહત કાર્યમાં લાગી. કર્ણાટકમાં મેંગાલુરુ સહિતના કેટલાક શહેરોમાં ધોધમાર વરસાદ. મુશળધાર વરસાદને કારણે રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા.
ભારે વરસાદને કારણે વાહન ચાલકોને મુશ્કેલી. મુંબઈમાં ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. નવી મુંબઈ, વડાલા અને આરટીઓ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. અમદાવાદ સિવિલમાં ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીનું મોત. ચાંદીપુરા વાયરસને લઈ સુપ્રિન્ટેન્ડન્ટ ચાંદીપુરાથી ડરશો નહીં, સાવચેત રહેવાની સલાહ આપી. તાવ ખેંચ આવે તો તબીબનો સંપર્ક કરવાનું સૂચન કર્યું. સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના કેસો વધતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સાબરકાંઠાની મુલાકાત લીધી. હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા. પીઆઈસીયુમાં દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા. જેતપુરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં 5 બાળકોના મોત નિપજતા તંત્ર દોડતું થયું. શંકાસ્પદ કેસોના સેમ્પલ પુણે અર્થ લેબોરેટરીમાં મોકલાયા. વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો. એક સપ્તાહમાં કોલેરાના 4, ડેન્ગ્યુના 3, મેલેરિયાના 6 કેસ નોંધાયા. એક જ દિવસમાં ઝાડા, ઉલટી અને તાવના 90 કેસ સામે આવ્યા. ગુજરાતમાં સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાશે વધુ એક ચૂંટણી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુધી નહીં થાય કોઈ ફેરફાર. કાર્યકરો, હોદ્દેદારોને કામે લાગવા સી.આર. પાટીલનું સૂચન. ધારાસભ્ય કુમાર કાનાણીએ સમીક્ષા બેઠકમાં અધિકારીઓની કામગીરીને લઈ પોતાનો આક્રોશ ઠાલવ્યો. કહ્યું, અધિકારીઓ ગાંઠતા નથી. સંકલનમાં રજૂ કરેલા એક પણ કામ થતા નથી. સરથાણા ઝોન વચેટિયા અને દલાલોનો અડ્ડો બન્યો. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખોદકામને લઈ આપ નેતા અમૃત મકવાણાનો અર્ધનગ્ન થઈ વિરોધ. ખનીજ ચોરીને લઈ 4 દિવસમાં 7 શ્રમિકોના થયા છે મોત. મૃતકોને 1 કરોડનું વળતર આપવાની માંગ સાથે વિરોધ. અમદાવાદમાં નારણપુરામાં રોડની ખરાબ હાલતથી શહેરીજનો પરેશાન. છેલ્લા 3 મહિનાથી રોડ ખરાબ હાલતમાં છતાં કોઈ કામગીરી નહીં. શહેરના ખાડામય રોડથી વાહન ચાલકોને હાલાકી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એએમસીએ લો ગાર્ડન પાસે આવેલું જોગણી માતાનું મંદિર હટાવવાનો નિર્ણય કરતા લોકોમાં રોષ. રહીશોએ ધારાસભ્ય અમિત શાહને કરી રજૂઆત. મંદિરના દસ્તાવેજ હોવાનો સ્થાનિકોનો દાવો. સુરતમાં તાપી નદીમાં પ્રદૂષણ ફેલાવાનું યથાવત. તાપીના કિનારે થર્મોકોલના ઢગલાઓ મળી આવ્યા. નદીના શુદ્ધિકરણ માટે કરોડો ખર્ચાયા છતાં હાલત તેમની તેમ. સુરતના હારીજ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાળ ઉપર. પગાર વધારાની જૂની માંગને લઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. પાલનપુર કુમાર છાત્રાલયમાં 2000 જેટલી સાયકલ આપ્યા વગરની પડેલી. લાભાર્થી બાળાઓ માટે સાયકલ હાલ ધૂળ ખાઈ રહી છે. ધારાસભ્ય કાંતિ ખરાડીએ સાયકલ વિતરણને લઈ અધિકારી સાથે વાત કરી.